હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નામ તો આ છે અને આ પવિત્ર નામ છે, પણ હાલત સંચાલકો એવી કરી છે કે હવે ગોટાળાવાળી યુનિવર્સિટી કહેવું પડે. આપ તમામને યાદ હશે 2018 ફર્સ્ટ યર MBBS 3 વિદ્યાર્થીઓની આખી આન્સર બુક બદલાઈ, કોઈ કાર્યવાહી ના કરી, અદાલતમાં કેસ થયો, તમામ લોકો જાણો છો. થોડાક સમય પહેલાં સાબરકાંઠાનો જ કિસ્સો આવેલો, સાબરકાંઠાના CCTV બી આવેલા, વિડીયો માફ કરજો વોટ્સએપ વિડીયો આવેલો. સાબરકાંઠાની આ જ યુનિવર્સિટી અંતર્ગતની કોલેજમાં કેવી રીતે લોકો મોબાઈલ લઈને જવાબ લખતા હતા વિદ્યાર્થીઓ. આ તો બધું ઠીક, હવે ગોટાળા કેવા થાય છે. આજે એક જબરદસ્ત સમાચાર, ભયંકર ચમત્કાર આ યુનિવર્સિટીમાં થઈ ગયો. આ યુનિવર્સિટી અંતર્ગત જે લો ફેકલ્ટી છે તેની એક્ઝામ લેવાઈ રહી છે. આ જ એક્ઝામની અંદર તમને જાણીને આ નામ જે ગોટાળા કરે છે એટલે બહુ જાજુ આશ્ચર્ય નહીં થાય, છતાં પણ કહી દઉં કે પેપર 4 દિવસ પહેલાં જે લેવાયું પ્રશ્નપત્ર 2025નું વર્ષ ચાલે, આ પણ LLBના સેમિસ્ટર 4ની અંદર આપ જે જુઓ છો ન્યૂ કોર્સ, આ પેપર લેવાયું 2024નું, અત્યારે 2025 ચાલે, 2025ની પરીક્ષા પણ પ્રશ્નપત્ર અપાયું 2024નું. ઊંઝાની કોલેજનું નામ આવ્યું, મીડિયામાં અહેવાલ થયા પ્રસારિત, યુનિવર્સિટી પ્રશાસન દર વખતની જેમ વાર્તા કરવા લાગ્યું, તપાસ. વિચાર કરો, 4 દિવસ સુધી યુનિવર્સિટીને ખબર જ ના પડી કે ભાઈ આપણે આજે 25માં આવ્યા, 25ની એક્ઝામ લઈએ છીએ 2025માં, પણ પેપર પ્રશ્નપત્ર 2024વાળું આપ્યું. અને આ એક કોલેજ નહીં, 5 કોલેજમાં આવું થયું. આ છે યુનિવર્સિટી. આ યુનિવર્સિટીની વ્યવસ્થાઓ સુધારવી જરૂરી છે અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે. મિતુલભાઈ ડેલિયા પરીક્ષા નિયામક છે, હરેશભાઈ ચૌધરી પૂર્વ કારોબારી સભ્ય છે HNGUના, અને ડૉક્ટર નિદતભાઈ બારોટ એ પણ નસીબથી પૂર્વ ઉપકુલપતિ છે. એમ તો કોંગ્રેસના નેતા છે, પણ આ સરસ મજાનું હાલ જે યુનિવર્સિટીનું નામ થયું છે એના પૂર્વ ઉપકુલપતિ પણ છે. પણ આખો કિસ્સો જાણવા, આટલા મસ્ત મજાના ગોટાળા ચમત્કાર કેવી રીતે થાય 2025માં 24નું પેપર, એ માટે મેં મિતુલભાઈ સાહેબ જે ખરા ને એમની સાથે વાત કરી છે, એ પહેલાં જોઈ લઈએ. પરીક્ષા નિયામક શ્રી, આ યુનિવર્સિટીમાં તમારો વિભાગ જબરજસ્ત ચમત્કારી છે, જબરજસ્ત ચમત્કારી. વર્ષ બદલાયું પણ આખું પ્રશ્નપત્ર એનું એ વર્ષ 24માં જે પરીક્ષા લેવાઈ એ જ આખું પ્રશ્નપત્ર કેટલાક સેન્ટરો પર વર્ષ 25માં અપાઈ ગયું. આ ચમત્કાર કર્યો કોને? કોણ છે બેદરકાર? કોણ છે આવા ચમત્કાર કરનાર? આમાં રોનકભાઈ, આમાં આશીર્વાદ નથી કોઈનો, અને ચમત્કાર એક સમયે એવું કહીએ કે ટેકનિકલી જે ERP સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે તેના એજન્સીના કોઈ પ્રોગ્રામિંગ મિસ્ટેકના કારણે આવું બન્યું છે. એટલે કોઈ જે કહેવાય કે જાણી જોઈને કરેલું કૃત્ય નથી, પણ 100% કે જે પરીક્ષા કેન્દ્ર છે તેને જો ધ્યાન દોર્યું હોત એ વખતે, અને વિદ્યાર્થીઓ પણ જો ધ્યાન દોર્યું હોત તો આ પ્રશ્નનું નિરાકરણ એ વખતે થઈ શક્યું હોત. મિતુલભાઈ, મેં વ્યંગ કરેલો, પણ મને એ જ સમજાવો, પરીક્ષા લેવાઈ, અલગ અલગ કોલેજમાં પેપરો વહેંચાયા, પેપર વહેંચવાવાળા પરીક્ષા વર્ગખંડમાં જે હશે એ નિરીક્ષક પરીક્ષક હશે, વિદ્યાર્થીઓ જે લખતા હશે એ હશે, ઉપર તારીખ લખેલી હશે, નીચે પેલા જે પણ પરીક્ષા લેતા હશે એમને સિગ્નેચર કરી છે, કોઈના ધ્યાનમાં ના આવ્યું. આ એજન્સી જેની આ જવાબદારી હતી, મફતમાં તો સેવા આપતી નથી ને, મફતમાં નથી, આ રૂપિયા લે છે ને, આવી બેદરકારીના રૂપિયા લે છે. 1 વર્ષ જૂનું પ્રશ્નપત્ર 1 વર્ષ પછી આપવાની, આવી બેદરકારી, ગંભીર બેદરકારી, અને એના રૂપિયા ચૂકવવાના. હું ફરીથી કહું છું, આ ગંભીર ભૂલ છે, ગંભીર બેદરકારી છે. રૂપિયા ખર્ચીને તમે એજન્સીને કામ આપો, આટલી બેદરકાર હોય અને પાછા આટલા દિવસ પછી જાણકારી મળે. મારે આટલું જ સમજવું છે, જેને પરીક્ષા લેતા નથી આવડતી એ યુનિવર્સિટીના લોકો શિક્ષણ કેવું આપતા હશે, ભણાવતા હશે શું? રોનકભાઈ, એ વાત 100% સાચી છે કે ક્યાંક ને ક્યાંક એ તકેદારી રાખવામાં એમનાથી ચૂક થઈ છે જ, અને એ બદલ અમને જેવી માહિતી મળી તે પ્રમાણે એજન્સીને અમે ખુલાસો પણ પૂછી લીધો છે કે આવું કેમ બન્યું. કેમ કે અમે અત્યારે જ્યારે ERPમાં પ્રશ્નપત્ર અપલોડ કરતા હોઈએ ત્યારે 12 વાગ્યાનો સમય હોય તો 12:30 પછી પણ એ પ્રશ્નપત્ર ફરીથી ડાઉનલોડ થઈ શકતું નથી.
તો આવું 1 વર્ષ જૂનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કેવી રીતે થયું અને કોલેજો પરીક્ષા કેન્દ્રો કેવી રીતે ડાઉનલોડ કરી શકે તે બાબતે મેં એજન્સીને પણ ખુલાસો પૂછી લીધો છે. સદર પરીક્ષા કેન્દ્રો જે 5 પરીક્ષા કેન્દ્રોએ આ પેપર આપ્યું છે તેને જે લોકો આ કામગીરીમાં ઇન્વોલ્વ હતા તેમની માટે પણ એક તપાસ સમિતિ નિમી દીધેલી છે કે જેની સત્વરે જ કમિટી મુલાકાત લઈને સત્ય હકીકતો યુનિવર્સિટી સમક્ષ મૂકશે. મિત્તુલભાઈ, કેટલા દિવસ પહેલાં પેપર લેવાઈ ગયું અને કેટલા દિવસ પછી તમને જાણકારી મળી? અને જાણકારી પણ એબીપી, અસ્મિતા સહિતના મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા ને પછી તમારો અને તમારો વિભાગ દોડતો થયો કે આ ખોટું પેપર અપાઈ ગયું છે, આટલા દિવસ બાદ ધ્યાનમાં આવ્યું. એનો મતલબ યુનિવર્સિટી પણ બેદરકાર છે, લાપરવાહ છે. યુનિવર્સિટી પ્રશાસનમાં રોનકભાઈ જે પેપર જે વખતે અપલોડ કરેલું ત્યારે 2025નું જ પેપર અપલોડ થયેલું અને એ વખતે કોઈ ક્વેરી પણ નહોતી, કેમ કે અમે જનરલી પેપર અપલોડ થઈ જાય પછી પરીક્ષા કેન્દ્ર ઉપરથી જેની જે પણ ક્વેરી હોય આવતી હોય છે, પણ આ સંદર્ભે કોઈ ક્વેરી આવી નથી એટલે એ ધ્યાનમાં આવેલું નથી. પણ હવે એક સિસ્ટમ એ પણ ડેવલપ કરીશું કે આજના જે પેપરો જે ડાઉનલોડ થાય છે પરીક્ષા કેન્દ્રોને, એ પરીક્ષા વિભાગ પણ એક વખત એક ટીમ બનાવીને ક્રોસ વેરીફાઈ કરી લે કે ભાઈ એ જ પેપરો છે કે એમાં કોઈ વિસંગતતા છે. મને એટલું કહો, માત્ર 5 પરીક્ષા કેન્દ્રો તો હતા નહીં, તો જે પેપર અપલોડ થયું, જે તમે જ કહો છો ડાઉનલોડ ન થઈ શકે, ગયા વર્ષનું પેપર ચાલુ થયાના અડધા કલાક પછી ગયા વર્ષે 1 વર્ષ પછી ડાઉનલોડ થાય છે અને 5 સેન્ટરોમાં ડાઉનલોડ થાય છે. આવું કેવી રીતે માની શકાય? આવું બને કેવી રીતે? મને એટલું જ સમજાવો. 5 કોલેજોએ જ 2025નું પેપર ડાઉનલોડ કરી લીધું, જે ટેકનિકલી થવું જ ન જોઈએ અને થતું પણ નહોતું, તમે કહો છો એમ? હા, એટલે એજન્સીને અમે અત્યારે હાલ જે મૌખિક વાત કરી એમાં એમણે જે એમનાથી જે પ્રોગ્રામિંગની અંદર કંઈ ટેકનિકલ હતું એની અંદર 2024નું પેપર એ લોકોને પહેલાં દેખાયું એટલે એ લોકોએ 2024નું ડાઉનલોડ કર્યું અને 2025નું થોડો વખત પછી દેખાયું એટલે જે કોલેજોએ પહેલાં ડાઉનલોડ કરી લીધેલું એને બીજી વખત ડાઉનલોડ કર્યું નથી, એના કારણે આ પ્રશ્ન ઊભો થયો એવું હાલ એમણે ખેર, આ સ્થિતિ છે. હરેશભાઈ ચૌધરી પૂર્વ કારોબારી સભ્ય છે અને નિદતભાઈ સાથે પણ વાત કરવી છે, કારણ કે તો પૂર્વ ઉપકુલપતિ સાહેબ છે. હરેશભાઈ, આપની જોડેથી જ જાણીશ, કોઈ શરમ જેવું હશે કે નહીં તમારી આ યુનિવર્સિટીને? આ પૂર્વ કારોબારી સભ્ય તરીકે તમને ગર્વ થાય કે નહીં કે આટલા બધા ગોટાળાના રેકોર્ડ કરવાવાળી આ યુનિવર્સિટી કેટલી સરસ મજાની, અને ગઈ વખત જે નપાસ થયા હશે વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હશે, કારણ 24માં એમને લખેલું હતું એ જ પેપર 25માં આવ્યું. બહુ મજાની યુનિવર્સિટી બનાવી સાહેબ તમે. ખરેખર કોઈ એવોર્ડ ખરો આવો કે સૌથી વધુ ગોટાળા કોને કરવા? ગોટાળા એમની સૌરાષ્ટ્રવાળી બી કરે યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાતમાં આવા ખેલ ચાલે અને આ ખેલ એટલે ચાલે છે લાગતા આવડેકથી બધી જે એજન્સીઓના ખેલ છે ને એમાં જાજુ પડવું નથી આપણે. નીરજભાઈ, તમે જાણતા હશો બધી યુનિવર્સિટીને કેવી રીતે કામ અપાય, જકાસ ને સકાસ ને બધા સોફ્ટવેર હોય તો બધું બહુ દૂરની વાત છે. પણ હરેશભાઈ, ખરેખર શરમ આવક ના આવે, સાચું કહેજો, દિલથી કહેજો. રોનકભાઈ, ક્યાંક થાય દુઃખ થાય, પણ બિલકુલ પરીક્ષા સમિતિ અને પરીક્ષાની આખી સિસ્ટમને હું છેક ઊંડાણથી સમજ્યો છું, કેમ કે હું પણ પરીક્ષા શુદ્ધિકરણ સમિતિનો ચેરમેન હતો અને મેં પણ આ પરીક્ષામાં કામ કર્યું છે. અને ખાસ કરીને જ્યારે મને સરકારે જવાબદારી આપી એ વખતે કોરોના હતો, એટલે આ ઈઆરપી સિસ્ટમને જે છે ને મેં એઝ એ કહેવાય ને કે એક પરીક્ષા નિયામકોએ એવી કામગીરી કરી છે છેક જમીન ઉપર જઈને. પણ તમને કહું કે આમાં આ બાબતમાં તમને ખબર છે મારા સ્વભાવનું કે સાચું હોય પછી યુનિવર્સિટીના વીસી હોય કોઈ પણ હોય કહી દેવાનો સ્વભાવ છે. યુનિવર્સિટીનો હેતુ આમાં કોઈ ખોટો હેતુ નથી. યુનિવર્સિટીએ ઈઆરપી સિસ્ટમ દાખલ કરી છે. ઈઆરપી સિસ્ટમ એટલે કે પેપર જે પહેલાં જઈને અઠવાડિયું 10 દિવસ પડ્યા રહેતા ને એ બંધ કરીને પેપર અડધો કલાક પહેલાં જ જે તે કોલેજને દેખાય ને કોલેજ ડાઉનલોડ કરી અને વિદ્યાર્થીને પેપર આપી શકે, એટલે જે ગેરરીતિ થતી હતી એ બંધ કરવાનો આશય હતો. 332 પરીક્ષાઓને લગભગ મને ખ્યાલ છે ત્યાર સુધી 2.5 થી 3.5 લાખ વિદ્યાર્થીઓ આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 5 જિલ્લામાં 3.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. ચોક્કસ આ બેદરકારી છે, પણ કોઈ જાણી જોઈને કોઈ પેલું કહેવાય ને કે ગુનાહિત કૃત્ય કર્યું હોય એવો આશય નથી, એટલે એ ભૂલ કરી છે. અને આ પેપરની જે વાત કરી કે 13 સેન્ટરો 13 કોલેજોમાં પરીક્ષા હતી,
5 જગ્યાએ ક્યાંક એવું થયું કે 24 અને 25 બંનેના પેપર દેખાતા હતા. પરીક્ષાનો સમય એટલો બધો ક્રિશિયલ હોય છે કે ફટાફટ એમ ત્યાંથી પેલું ડાઉનલોડ કરવાનું જે બટન હતું એમાં ક્યાંક 25ની જગ્યાએ 24 દબાઈ ગયું અને એ પેપર 7મી તારીખે આ બનેલું છે. ચોક્કસ હું કહું છું કે આ ભૂલ છે, પણ એમાં જાણી જોઈને કોઈ કર્યું હોય એવી પણ બાબત નથી. યુનિવર્સિટી સારું કરવાનો પ્રયત્ન કરી રહી છે. મેં કહ્યું એમ ERP સિસ્ટમ દાખલ ક્યાંક આવું ખોટું થતું હોય ને, આપણે જે ભૂતકાળમાં જે ચર્ચા કરી ચૂક્યા છીએ એ ખોટું અટકાવવા માટે આ સિસ્ટમ લાવી છે, પણ ક્યાંક આવું થઈ ગયું છે. એટલે એ ભૂલ છે ને એની એ ભૂલ પ્રમાણે સજા થાય એ હિતાવહ રહેશે. જો હરેશભાઈ, મેં જરાય નહીં કીધું કે યુનિવર્સિટીનું ઇન્ટેન્શન ખોટું, ક્યોંકि ઇન્ટેન્શન ખોટો હતો ને આખી આન્સર બુક બદલવાવાળો એટલો ખરાબ તો નથી જ. આ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યર MBBSની 3 આખી આન્સર બુકો બદલી અને નપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું આખું ષડયંત્ર થયું હતું. એવું નથી. આ તો અને પાછી FIR દાખલ કરવામાં ઠાગાઠૈયા કરવાવાળી આ યુનિવર્સિટી તમારી. એટલે એની પવિત્રતા કેટલી છે ને એમાં આપણે બહુ ડેપ્થમાં નહીં જવું. પણ આ તો મીડિયામાં આવ્યું એટલે કે મારે આટલું જ સમજવું હતું મોટા ભાઈ, 7મી તારીખે પરીક્ષા લેવાય, કંઈક તો હોય કે ના હોય, ભૂલી અને ભવિષ્યમાં સારું કંઈક તો હોય કે ના હોય. એમ નહીં, નો બોલ ફેંકે પેલો બોલર જાણી જોઈને તો ફેંકતો ના હોય, પણ એને ખબર તો પડી જાય ને. ઓવર પતે પહેલા બોલ બીજો ફેંકે પહેલા ખબર પડે ને. તો અમને તો પરીક્ષા આખી પતવા આવી 7 તારીખ આજે કઈ તારીખ નથી. કોઈ સાંભળો ને કેટલું બધું બોગસ. સાંભળો, તમારી મોટા માફ કરજો, સાંભળો ને, આ 332 કોલેજોની વાતો કરીએ છીએ ને, તમારા સાબરકાંઠામાં કેટલી યુનિવર્સિટીની કોલેજો દુકાનોમાં ચાલે છે ને, એમાં નહીં જવું. તમે ગયા છો બધી જોવા કેટલી દુકાનોમાં ચાલે, બધા નહીં જવું માર. પેલા માસ કોપી હમણાં થઈને એમાં નહીં જવું, બરાબર. આ બધી વાર્તાઓમાં નહીં પડવું માર. એટલે હું ખાલી એટલું જ કહું છું કે ગંભીરતા તો શીખવાડો. તમારા જેવા હોશિયાર વ્યક્તિ તો શીખવાડે કે સાહેબ નામ ખરાબ થાય. અને મને થોડું ગમતું હશે, એક જૈન મુનિ આટલા આચાર્યશ્રીના નામની યુનિવર્સિટી છે એટલે દર્દ થાય અહીંયા. અરે કહું કબૂલું છું ભૂલ થઈ છે અને ભૂલ છે 7મી તારીખની છે, પણ આ ભૂલ છે, આ ગુનાહિત કૃત્ય નથી. મારું ખાલી કહેવા, મારા કરતા વધારે જાણકાર છો તમે, એટલે આ કોઈ વાત એટલી જ છે. હું તમારાથી બહુ ઓછો જાણકાર છું, પણ ફરીથી કહું છું, આ પેલું જે જાણી જોઈને કરે છે પેલા શટરવાળી કોલેજો, કમસે કમ એ કહેજો VC સાહેબ, રજિસ્ટર સાહેબ, એમને કહેજો તો જાણી જોઈને ચાલે છે, ભૂલ નથી. એ જાણી જોઈને ચાલે છે. દુકાનની અંદર આખી કોલેજો ચાલે છે, ખોટી ફી લેવાનું ષડયંત્ર ચાલે છે, બીજી જગ્યાએથી વિદ્યાર્થીઓ લઈ આવીને નામ ચલાવવાનું ચાલે છે. આ પણ કહેજો. અને તમારે આવું છે હું તમને લઈ જાય, તમે જોઈ મેં જોયેલી, બરાબર. એટલે એ પણ આપણે કરીશું. હરેશભાઈ કોઈક વાર કહેજો, પાર્ટી બધું સાઈડ ઉપર મૂકીને કહેજો. અને નિરજભાઈ હવે તમારી જોડે આવું, તમે પણ તો આવા જ સંસ્કાર આપીને ગયા ને, તમે પણ તો આવું કુલપતિ હતા ને, આ જ ચાલે છે બધે. રોનકભાઈ, આપની વાત એકદમ સાચી કે યુનિવર્સિટીઓ ઉપર જે નિયંત્રણ હોવું જોઈએ, નિયંત્રણ રાખી શકે એવા કુલપતિઓ આપણે આપી શક્યા નથી. જ્યારે યુનિવર્સિટીના કુલપતિ એની નિયંત્રણ સિસ્ટમ ઉપર નથી રાખી શકતા ત્યારે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. કુલપતિ એમ સમજે કે મારી નોકરી પણ 6 કલાકની છે એવા કુલપતિ યુનિવર્સિટીઓમાં આવે એ યોગ્ય નથી. અમારી યુનિવર્સિટીની વાત કરું, અમારા ત્યાં એક કનુભાઈ માવાણી કરીને કુલપતિ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, 24 કલાકના કુલપતિ હતા. રાત્રે 12 વાગે કોઈ વખત એમની ટ્રેન આવી હોય સુરતથી અને યુનિવર્સિટીમાં ક્યાંક પાણી લીક થતું હોય તો એ રાત્રે 12:30 વાગે એન્જિનિયરને ઉઠાડે કે આ યુનિવર્સિટીમાં પાણી લીક થાય તું શું કરે છે. યુનિવર્સિટીના કુલપતિની જવાબદારી એ 4-6 કલાકની નોકરીની જવાબદારી નથી. એ 24 કલાકનો કુલપતિ હોય, સતત વિદ્યાર્થીઓ, કોલેજો, અધ્યાપકો સાથે સંકળાયેલો હોય, એના નાના મોટા પ્રશ્નોની એને સીધી જ ખબર પડતી હોય તો યુનિવર્સિટીના કર્મચારીઓ, કોલેજના પ્રિન્સિપાલો અને પરીક્ષાનું આખું તંત્ર એક આખી વિશ્વાસની ધરી ઉપર ચાલે. જ્યારે કુલપતિઓ પોતાને પ્રવાસી કુલપતિ સમજે અને કાયમી કુલપતિ તરીકે હાજર ન હોય, કુલપતિનો કુલ સચિવ, એની નીચે પરીક્ષા નિયામક, એની નીચે ડેપ્યુટી રજિસ્ટ્રારો કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારો, આ બધાની સાથે રોજબે રોજનું કામનો વ્યવહાર ન હોય તો ચોક્કસ આવી પરિસ્થિતિ ઊભી થાય. આપણે નવો કોમન એક્ટ લાવીને એવું કીધું કે પરીક્ષા માટેની એક એડવાઇઝરી કમિટી બનાવીશું. હું તમને ચોક્કસ ખાતરીથી કહી શકું કે ગુજરાતના એક પણ યુનિવર્સિટીમાં આ પરીક્ષાની સમિતિ રેગ્યુલર મળતી નહીં હોય.
સૌરાષ્ટ્રમાં પણ નથી મળતી, ઉત્તર ગુજરાતમાં પણ નહીં મળતી હોય અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ નહીં મળતી હોય. પરીક્ષાનું તંત્ર કેવી રીતે સુધારાય, કેવી રીતે વિદ્યાર્થી ફ્રેન્ડલી બને અને વિદ્યાર્થીઓને વિશ્વસનીય બને, એની માટેની ચિંતા માટે રાજ્ય સરકારે કોમન એક્ટમાં આવી અનેક સમિતિઓ આપી છે, આવી અનેક વ્યવસ્થા આપી છે. આપણા કુલપતિઓ ખબર નહીં કેમ કે આ બધી કમિટીઓ બનાવતા નથી, જવાબદારીઓ સોંપતા નથી, પોતે પૂરો રસ લેતા નથી. એમની જે પ્રાથમિક વ્યવસ્થા છે કે મારે યુનિવર્સિટીનું નિયંત્રણ કરવું, એ ભૂલી અને જુદી જુદી કોન્ફરન્સોમાં જવું, જુદા જુદા પ્રોગ્રામોમાં જવું, જુદા જુદા એવા કાર્યક્રમો કરવા કે જે કાર્યક્રમોમાં પોતાની ટર્મ રિપીટ થાય અથવા પોતાની એક લીટી લાંબી થાય એની ચિંતા કરવી. ખરેખર જે કામ કરવાનું છે કે વિદ્યાર્થીઓ લક્ષી શું છે, અભ્યાસક્રમ લક્ષી શું છે, અધ્યાપકોને ઉપયોગી શું છે, આચાર્યોને ઉપયોગી શું છે, એની માટેની જે કામગીરીની વ્યવસ્થા નવા કોમન એક્ટમાં આપી છે નથી કરી શક્યા. આ વિષય જે અત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો છે, એક તો કુલપતિ જતા રહ્યા છે એટલે મારે એમના માટે કહેવું નથી, રાજ્ય સરકારે કુલપતિને કાઢવા પડ્યા. એના પછીના કુલપતિ હતા, એમને મેડિકલનું કૌભાંડ કર્યું, સરકારે 3 વર્ષ સુધી એ કુલપતિને નિભાવ્યા, એમાં પણ એ થયું. આપણે બહારથી કોઈ કુલપતિ લઈ આવ્યા જેને ગુજરાતી ભાષા પણ નથી આવડતી, એને જવાબદારી સોંપી, એને શું કર્યું એ આખું ઉત્તર ગુજરાત જાણે છે. અત્યારના કુલપતિ જે છે તે એમની પણ જવાબદારી છે કે યુનિવર્સિટીમાં પૂરો સમય 24 કલાક વિદ્યાર્થીઓને એ આપી શકે તો આ સિસ્ટમ સુધરી શકે. અત્યારે એજન્સીની ભૂલ છે કે 5 કોલેજના પ્રિન્સિપાલોએ ડાઉનલોડ કર્યું એની ભૂલ છે કે યુનિવર્સિટીની તંત્ર ERP નથી સમજી શક્યું એની ભૂલ છે. એ ચોક્કસ તપાસનો વિષય છે. નિરજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તપાસના વિષયો બહુ બધા છે, કેટલી કોલેજો કઈ કઈ જગ્યાએ કેવી રીતે ચાલે છે, આ બધા તપાસના વિષય છે. કરવી હોય તો જોકે જગ જાહેર છે બધા ખેલ. ફરીથી કહીશ, ભૂલ કોઈનાથી પણ થાય, ભૂલ એ ભૂલ હોય છે. અહીંયા પણ ભૂલ છે, કોઈ કૌભાંડ નથી. આ કેસમાં કોઈ કૌભાંડ નથી. પણ સવાલ એ છે કે ભૂલ મીડિયા બતાવે પછી ધ્યાનમાં આવે છે. 5 સેન્ટર ઉપર પરીક્ષા લેવાય, 1 વર્ષ જૂનું પેપર અપાય પછી એનો મતલબ તમે અથવા ભૂલને છુપાવો છો અથવા તમે ખુદ બેદરકાર છો. અને જ્યારે પરીક્ષા લેવાવાળી એજન્સી ઓથોરિટી બેદરકાર હોય, આપણે સમજી શકીએ શું થાય. અને આ યુનિવર્સિટી છે, ફરીથી કહું છું, ફર્સ્ટ યર MBBS 2018 તપાસ કમિટીનો સ્પષ્ટ રિપોર્ટ, કોર્ટનો આદેશ, CID ક્રાઇમનો રિપોર્ટ, છતાંય હજી જે ખરેખર કલ્પિત પહેલી નજરે છે CID ક્રાઇમના રિપોર્ટમાં, એમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. અને એટલે જ સવાલ યુનિવર્સિટીના વહીવટ પર ઉઠે છે. ખેર, મારી ફરજ છે જે પણ દૂષણો છે એને સામે લાવવા અને સુધાર થાય તો એને એપ્રિશિએટ કરવા. આ તમામની વચ્ચે ગઈકાલે છેલ્લે હું બોલેલો અને ABP અસ્મિતાએ સતત પ્રસારિત કરેલા અહેવાલો કે ગરમીના દિવસો છે ત્યારે બિલ્ડર્સ બપોરના સમયે મજૂરો પાસે મજૂરી ન કરાવડાવે. અને સારી અને રાહતની વાત એ છે કે સરકારે આ વાતને ઘણી ગંભીરતાથી લીધી છે અને હવામાન વિભાગે જે આગાહી આપી છે તેના પરિપ્રેક્ષની અંદર સ્પષ્ટ એક નોટિફિકેશન જાહેર થયું છે અને એમાં લખાયું છે કે ભારતીય હવામાન વિભાગે એપ્રિલથી જૂન મહિના વચ્ચે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. જે આગાહીને ધ્યાને રાખી રાજ્ય સરકારે રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઇટ, મનરેગા વર્કર્સ, ઈંટના ભઠ્ઠા સહિતના સ્થળોએ શ્રમિકોને હીટવેવથી નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. સાથે એ પણ કહ્યું છે કે જે વર્કિંગ અવર જે છે તે આ મહિનાઓ દરમિયાન બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે ખુલ્લી જગ્યાએ કે સૂર્યના તાપની સીધી અસર પડતી હોય ત્યાં એ પ્રકારની મજૂરી ન કરાવડાવી. હું ફરીથી કહું છું, આપે રોકાણ કર્યું છે, આપની ડેડલાઇન હશે, આપે આપણો પ્રોજેક્ટ પૂરો કરવો હશે, માની શકાય, પણ મજૂરોના જીવના જોખમે તો નહીં. મને ને તમને ગરમી લાગતી હોય, AC કેબિનમાં રહીને પણ ગાડીમાં AC બહાર નીકળવું હોય તો પણ તો એ મજૂર 10-20 માળના બિલ્ડિંગ ઉપર સેન્ટિંગનું કામ બપોરે કરાવી એ કેટલું યોગ્ય? એમને શું થતું હશે? એમના બાળકોને શું થતું હશે? સરકારે ગંભીર નોંધ લીધી છે, સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. અપેક્ષા રાખું, મારી વિનંતી ભલે ગ્રાહ્ય ના રાખ્યા બિલ્ડર્સ, પણ કમસે કમ સરકાર તો સરકાર હોય છે ને, સરકારનું આ નોટિફિકેશનને ધ્યાને રાખે અને બંનેને ધ્યાને રાખે તો ઉપરવાળો જોવે છે એ તો ધ્યાનમાં રાખજો જ. માણસ છો, માણસાએ રાખજો, હિસાબ બધો ઉપર થાય છે.